આપણે આ પાક બનાવવાનો છે. પહેલા ઘી મૂકી દઈએ. હવે લોટ આપણે થોડો થોડો નાખી દઈએ. અને હલાવી રાખીને આમ એ લોટ પાકીને મસ્ત થઈ જાય. નકર તો બેઠું બેસી જાય તો ટાઈટ પડી જાય ને કડકો થઈ જાય. ત્યાં સુધી પાકવા દેવાનો. પછી એમાં ગળ નાખી દઈએ. 5 મિનિટ જેટલો પાકવા દેવો. જો આ ઘી મળ્યું સૂટું પડવા. આ સૂટું પડવા મળ્યું. ઘી સૂટું પડી જાય. ગોળ નાખશું. ટોપરું નાખી દઈએ આપણે. કાજુ બદામ નાખીએ. મસ્તીનું ભેળવી દઈએ. હવે બની ગયો છે મસ્ત. હવે આપણે થાળીમાં પાથરી દઈએ. પછી કરી નાખીએ. બહુ જ મસ્ત પાણી આવે છે મોઢામાં આવે તો. પોસો રૂ જેવો બન્યો ને પાક. મજા જ આવ્યા કરે.